ઓમ શ્રી પરમાત્મને નમઃ. રાજા શિખીધ્વજના ક્રોધની પરીક્ષા કરવા માટે ચુડાલાનું માયા દ્વારા રાજાને જાર સમાગમ દેખાડવો. છેવટે રાજા વિકારયુક્ત ન થતાં પોતાનું અસલી રૂપ પ્રગટ કરવું. શ્રી વશિષ્ઠજી કહે, શ્રીરામ, ઇન્દ્ર દર્શનની માયાનો ઉપસાહાર કરીને ચુડાલા મનમાં જ વિચાર કરવા લાગી. ઘણા સૌભાગ્યની વાત છે જે વિષય ભોગોની લાલસા નરેશના મનને આકૃષ્ટ ન કરી શકી. ઇન્દ્રના આવવા છતાં આ નિર્વિકાર શાંત રહ્યા. આમના શરીરના અવયવોની સ્થિતિ પૂર્વવત સમાન રહી. કોઈ પણ પ્રકારના ક્ષોભ અને અનાદાર વિના આમણે ઇન્દ્રની સાથે ઉચિત વ્યવહાર પણ કર્યો. તેથી હવે હું ફરી એક એવા માયા પ્રપંચની રચના કરીશ જેમાં રાગ દેશની પ્રધાનતા હશે અને જે બુદ્ધિનું અપહરણ કરનાર હશે. તેના દ્વારા આદરપૂર્વક આમની પરીક્ષા કરીશ. આવો નિશ્ચય કરીને રાત્રે ચંદ્રોદય થતાં તેણે તે વનમાં સુંદરી મદનિકાનું રૂપ ધારણ કર્યું. તે સમયે જ્યારે રાજા શિખીધ્વજ નદી કિનારે સંધ્યા વંદન જપમાં તત્પર થઈ ધ્યાનસ્થ બેઠા, શીતલ મન સુગંધિત વાયુ વહી રહ્યો, ત્યારે મદનિકા કામમદથી વિવળ થઈ ગયા. જેવી સંતાનક વૃક્ષોની કુંજમાં પ્રવેશી ગઈ. જેવી સંતાનક વૃક્ષોની કુંજમાં પ્રવેશી ગઈ. ત્યાં પુષ્પના હારોથી સજેલી મદનિકાએ પોતાના સંકલ્પથી એક પુષ્પ સયા તૈયાર કરી. તેના પર માયાથી બનાવેલા એક જાર પુરુષને લઈને તેના ગળાને લપેટાઈ સૂઈ ગઈ. ત્યાં જપ કર્મ સમાપ્ત થતા જ્યારે રાજા શિખીધ્વજ તે સ્થાન પરથી ઊભા થયા, એક કુંજથી બીજી કુંજમાં મદનિકાને ગોતવા લાગ્યા. ત્યારે તેમને તે લતા કુંજમાં મદનિકા નજરે પડી. તેના ગળામાં એક જાર પુરુષ વળગી રહ્યો. તે પુરુષના ખંભા લાંબા કેસથી ઢંકાયેલા, શરીર પર ચંદનનો અનુલેપ, તેના માથાના વાળ સયા પર આમ તેમ થવાથી પરસ્પરના મર્દનથી અસ્ત વ્યસ્ત થઈ ગયા. તે મદનિકાની ભુજાને તકિયો બનાવી તેના પર પોતાનો કાન ગાલ કેસ રાખીને સૂતો હતો. ત્યાર પછી રાજાએ ફરી જોયું. તે બંને સ્ત્રી પુરુષના મુખ એકબીજાને ચોટેલા, તેમના પર હાસ્ય ખીલી રહ્યું. શયન કરતા તેમના પુષ્પહાર હલી રહ્યા. તેઓ કામ વેગથી આતુર અને વ્યાકુળ છે. પરસ્પર આલિંગનના બહાને તેઓ એકબીજાને પોતાનો પ્રેમ સમર્પિત કરતા હતા. તેઓ આનંદથી પૂર્ણ પ્રબળ કામમદથી ભરપૂર થઈ ગયા. આ બધું જોઈને પણ રાજા શિખીધ્વજમાં લગી રહે ક્રોધનો વિકાર ઉત્પન્ન ન થયો, બલકે તેઓ બહુ સંતુષ્ટ થયા અને કેવા લાગ્યા, અહો, આ બંને વ્યભિચારી કેવા આનંદમગ્ન છે. અચાનક રાજાને આવેલા જોઈને જ્યારે તે બંને ડરી ગયા, ત્યારે રાજાએ કહ્યું કે तात, તમે ડરો નહીં. તમે બંને સ્વેચ્છાપૂર્વક સુખપૂર્વક જેવા સૂતા છો તે પ્રમાણે સૂઈ રહો. હું આમાં વિઘ્ન નહીં નાખું. આમ કહીને રાજા ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી 2 ઘડી બાદ ચુડાલા તે પ્રપંચનો ઉપસાર કરી લતાગૃહથી બહાર નીકળી. તે સમયે તેનું શરીર પ્રીતમ સાથે સંભોગ કરવાથી પ્રફુલ્લિત દેખાતું હતું. બહાર આવીને તેણે જોયું કે રાજા શિખીધ્વજ એકાંતમાં એક શિલા પર બેઠા. તેઓ સમાધિસ્થ હતા, જેથી તેમના નેત્ર થોડા ખુલેલા. ત્યારે સુંદરી મદનિકા રાજાની પાસે ગઈ અને ક્ષણવાર સુધી ચૂપચાપ ઊભી રહી. તે સમયે લજ્જાના કારણે તેનું મુખ નીચું ઝૂકી ગયું, તેનું તેજ ઝાંખું થઈ ગયું, મન ખીન થઈ ગયું. ક્ષણવાર પછી રાજા શિખીધ્વજ ધ્યાનમાંથી જગ્યા. ત્યારે મદનિકાએ પાસે ઊભેલી જોઈ. ત્યારે મદનિકાને પાસે ઊભેલી જોઈ તેને જોઈને તેમના મનમાં લગીરે ક્ષોભ ન થયો. તેઓ તેને અત્યંત મધુર વાણીમાં કહેવા લાગ્યા, સુંદરી, શું કોઈએ તુરત તમારા સુખમાં વિઘ્ન રાખ્યું? તમે સુખનો ઉપભોગ તો કર્યો ને, એમાં શરમાવાની કઈ વાત છે? કેમ કે સંસારમાં જેટલા પ્રાણી છે તે બધાય સુખ માટે પ્રયત્ન કરે,
તેથી તમે જાઓ અને ફરીથી પોતાની પ્રેમભરી ચેષ્ટાઓથી પોતાના તે પ્રીતમને સંતુષ્ટ કરો. હે માનપતિ, તમારા આ કાર્યથી મારા મનમાં કોઈ પ્રકારનું દુઃખ નથી. અહીં મારા અને કુંભમાં તો રાગ દેશનો લેશ માત્ર પણ રહ્યો નથી. અમે બંને તો વીતરાગી થઈ ચૂક્યા. તમે તો અમારા બંનેથી અલગ એક ત્રીજી સ્ત્રી છો, જે મહર્ષિ દુર્વાસાના શાપથી ઉત્પન્ન થઈ છો. તેથી તમારી ઈચ્છા હોય એમ કરો. ત્યારે મદનિકા બોલી કે મહાભાગ, તમારી વાત સત્ય, હું શું કરું? સ્ત્રીઓનો સ્વભાવ બહુ ચંચળ હોય. તેમનામાં પુરુષ કરતાં કામનો વેગ પણ 8 ગણો બતાવાયો. તેથી તમે મારા પર ક્રોધ ન કરો. એ મહારાજ, જ્યારે તમે સંધ્યા વદન જપ કર્મમાં વ્યસ્ત થઈ ગયા, ત્યારે રાત્રિના સમયા ગાઢપણમાં તે કામી પુરુષે મને પકડી. તે વખતે હું દીન અબળા શું કરી શકતી હતી? એ રાજન, સ્ત્રીઓનો આવો સ્વભાવ હોય. તેઓ પોતાના કામ વેગને રોકી શકતી નથી. તેથી એ પ્રાણનાથ, એક તો હું અબળા સ્ત્રી, બીજું નવ યુવાન અને મૂર્ખ છે. તે કારણે મારાથી આ મહાન અપરાધ થઈ ગયો. હવે તમે મને ક્ષમા કરો, કેમ કે ક્ષમા કરવી એ સાધુ પુરુષનો સ્વભાવ છે. શીખી ધ્વજે કહ્યું, સુંદરી, તમારા આ કૃત્યથી મારા મનમાં ક્રોધ તો સહેજ પણ નથી, પરંતુ તમને હવે હું મારી પત્ની તરીકે એ કારણે સ્વીકારવા ઈચ્છતો નથી કે સાધુ પુરુષો આ કર્મની ઘોર નિંદા કરશે. તેથી હવે આપણે બંને પહેલાંની જેમ મિત્રભાવે વિતરાગ થઈ વનમાં નિત્ય સાથે સુખપૂર્વક વિચરીશું. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, આ પ્રમાણે જ્યારે રાજા શીખીધ્વજ સમત્વ ભાવમાં સ્થિત થઈ ગયા, ત્યારે તેમને રાગ દેશથી નિર્મુક્ત જોઈને ચુડાલાનું મન પ્રસન્ન થયું. તે મનમાં વિચારવા લાગી, અહો, આ રાજા શીખીધ્વજ હવે સર્વ ઉત્કૃષ્ટ ક્ષમતામાં સ્થિત છે. રાગ શૂન્ય થઈ જવાથી હવે તેમનામાં ક્રોધ લેશ માત્ર નથી. હવે આ ખરેખર જીવન મુક્ત થઈ ચૂક્યા. તેથી તો જેમને પોતે ઇન્દ્રે ઉત્તમ ભોગ આપી રહ્યા હતા, તેનાથી પણ તેઓ વિચલિત ન થયા. મોટી મોટી સિદ્ધિઓ, સુખ દુઃખ આપતી સંપત્તિ પણ આમને પોતાના તરફ આકૃષ્ટ કરવામાં સમત ન થઈ શકી. એક જીવન મુક્તમાં જેટલી નિર્દોષમાન સિદ્ધિ હોય, તે બધી અત્યારે એકલા રાજાનો જ આશ્રય લઈ રહી. તેથી આ રાજા બીજા નારાયણ જેવા લાગે. તેથી હવે હું આ કુંભ રૂપનો પરિત્યાગ કરી ચુડાલા બની જઈશ. આમને પોતાના તમામ વૃત્તાંતનું સ્મરણ અપાવીશ. આમ વિચારીને ચુડાલાએ તુરત મદનિકાના શરીરનો ત્યાગ કરી ત્યાં જ પોતાને ચુડાલાના રૂપમાં પ્રગટ કરી દીધી. તે સમયે એવું લાગતું જાણે ચુડાલા મદનિકાના શરીરમાંથી નીકળી. ત્યાર પછી તે યોગ ધારણાથી યુક્ત થઈ રાજાની સામે સોંપવા લાગી. રાજાએ પ્રેમ પરવશતાના કારણે નિર્દોષ અંગવાળી તે સુંદરી મદનિકાને જ પોતાની પ્રિયતમા પત્ની ચુડાલા રૂપે ઉભેલી જોઈ. તે સમયે ચુડાલા ભૂમિમાંથી પ્રગટ થયેલા સીતા એટલે કે લક્ષ્મી જેવી શોભતી હતી. રત્નોમાંથી નીકળતી પ્રભાની જેમ પ્રકાશિત થઈ. આ રૂપમાં રાજા શીખીધ્વજે પોતાની પ્રાણપ્રિયાને સામે ઉભેલી જોઈ. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.